સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં ફરી એકવાર રક્ત રંજિત ઘટના સામે આવે છે। શહેરના કાળિયાબીડના ભગવતી સર્કલ નજીક જૂની અદાવતમાં કારડિયા રાજપૂતના બે યુવકો પર કેટલાક શખ્સોએ ઘાતકી હુમલો કરતા એક યુવકનું મોત નીપજ્યું હતું। ભાવનગર શહેર ક્રાઇમ સિટી બની ગયું હોય તેમ ચોરી, લૂંટ, હત્યા હવે સામાન્ય ઘટનાઓ બની ગઈ છે। ત્યારે ફરી ભાવનગર શહેરમાં ખૂની ખેલ ખેલાયો છે। શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ભગવતી સર્કલ નજીક મંડોળી પાસે જૂની અદાવતની દાજ રાખી કારડિયા રાજપૂત યુવાન સુજાનસિંહ લવજીભાઈ પરમાર અને ભગીરથસિંહ હડિયલ નામના યુવાનો પર તીક્ષ્ણ હથિયારો દ્વારા હુમલો કરી 5 થી વધુ શખ્સો નાસી છૂટ્યા હતા। આ ખૂની હુમલામાં ઇજાગ્રસ્ત બંને યુવાનોને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જેમાં ટૂંકી સારવાર દરમિયાન સુજાનસિંહ પરમારનું મોત નીપજ્યું હતું, જ્યારે ભગીરથસિંહ હડિયલની સારવાર ચાલી રહી છે। લગભગ 8:30-9 વાગ્યાની આસપાસ કાળિયાબીડ વિસ્તારમાં મઢોલી પાસે એક મારામારીનો બનાવ બનવા પામેલ, જેની અંદર આરોપીઓએ ભગીરથસિંહ અને સુજાનસિંહ નામના જે બંને વ્યક્તિઓ છે તેઓ ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી અને જે હુમલા દરમિયાન સુજાનસિંહ નામના જે ઇસમ છે તેઓને ગંભીર રીતે ઈજા થતાં મૃત્યુ થયેલ છે અને આરોપીઓની પકડવાની તજવીજ ફરિયાદ લઈ અને હાલ ચાલુ છે। હાલ આરોપી ભાવનગરના જે ટૂંકા નામો આવેલા છે, આગળની તપાસ કરી વિગત જણાવવામાં આવશે। અગાઉ પણ એ લોકોને ઝઘડા થયેલા છે અને કોઈ અરજી આપેલી હોવાની વિગત જણાવેલ છે, જે તપાસના અંતે ખ્યાલ આવી શકે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવકના ભાઈ અને બહેનના આગામી દિવસોમાં લગ્ન થવાના હોય અને તેને કંકોત્રી આપવા આવેલ અને જે દરમિયાન તેના પર જૂની અદાવતે બોલાચાલી થતા હુમલો કરી શખ્સો નાસી છૂટ્યા હતા। જોકે યુકે તેના પર હુમલો થશે તેવો અંદેશો આવતા તેણે ભાવનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી। આ ઘટનાના પગલે ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને હત્યામાં વપરાયેલા હથિયારો કબજે કર્યા હતા અને તપાસ હાથ ધરી હતી। અજય બુધેલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર।